મકરપુરા બસ ડેપોમાં આવેલ માધવ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં બાળમજૂરી કરતા બાળકોને મુક્ત કરાવતી વડોદરા શહેર AHTU ટીમ. પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબનાઓની સૂચનાથી તેમજ નાયબ પોલીસ કમિશનરની ક્રાઇમ તથા મદદ પોલીસ કમિશનર સાહેબ ક્રાઇમ સૂચનાઓના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં સગીર નાના છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક શોષણ કરતા હોય તેવા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય છે. અનુસંધાને AHTU વડોદરા શહેરમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડૉક્ટર BB પટેલ નાઓએ તાબાના માણસોને આ બાબતે સૂચના કરતા AHTUની ટીમ મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન AHTUની ટીમે બાતમીદારો દ્વારા બાતમી મળેલ કે મકરપુરા બસ ડેપોમાં આવેલ માધવ કાઠિયાવાડ રેસ્ટોરન્ટવાળી હોટલનો માલિક છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક શોષણ કરે છે તેવી હકીકત મળેલ. જે આધારે સુંદર જગ્યાએ જઈ તપાસ કરતા જેમાં 5 સગીર છોકરા ઉંમર વર્ષ 17, ઉંમર વર્ષ 14, ઉંમર વર્ષ 14 અને 16 સહિતના કામ કરતા જણાઈ આવતા સુંદર હોટલ માલિકે સગીર બાળકોનું માનસિક તથા આર્થિક શોષણ કરેલ હોય, જેથી સુંદર હોટલ માલિક રિકેશ ભૂપતભાઈ રાદડિયા હાલ રહે 302 રિદ્ધિ રેસિડેન્સ નોવિનો રોડ મકરપુરા ડેપો પાસે મકરપુરા વડોદરા મૂળ ગામ મંડલિકપુર જેતપુર જિલ્લા રાજકોટના વિરોધમાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 79 મુજબની ફરિયાદ રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ તથા ઉપરોક્ત બાળકોની બાળમજૂરીમાંથી મુક્ત કરાવી ફરીથી બાળમજૂરી ના કરે તે સારું બાળકો તેમજ તેમના સગા સંબંધીઓનું AHTUની ટીમ દ્વારા યોગ્ય કાઉન્સેલ કરી બાળકોને તેઓના સગા સંબંધીઓને સોંપવામાં આવેલ છે. અહેવાલ મા ન્યૂઝ, નિખિલ ગાયકે, વડોદરા.